નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ આયોનિક સંતુલન. આયોનિક સંતુલનની અંદર આજનો ટોપિક છે ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન ઓન ડિગ્રી ઓફ આયોનાઇઝેશન. આયનીકરણ અંશ ઉપર ડાયલ્યુશન દ્રાવણને મંદન કરવાનું હોય તેની શું અસર થાય છે એની આપણે વાત કરવાની છે. હવે આયોનાઇઝેશન અંશ, આયનીકરણ અંશ, આપણી પાસે બે પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ છે, એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને એક વીક ઇલેક્ટ્રોલાઇટ. એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એક નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. તો પહેલા સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ઉપર ડાયલ્યુશનની શું ઇફેક્ટ પડે એની આપણે વાત કરીએ. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ પર ડાયલ્યુશનની શું અસર પડે. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ તરીકે આપણે ધારો કે NaCl નું NaCl એકવાસ, આનું આયનીકરણ થાય તો આયનીકરણથી શું બનશે? Na+ એકવાસ અને Cl- એકવાસ. અહીં આપણને ખ્યાલ છે કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આલ્ફા કેટલો હોય છે? 1, કારણ કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટનું સંપૂર્ણ આયનીકરણ થાય અને આયનોમાં રૂપાંતર થાય છે. ફરીથી પાછું આયનોનું NaCl માં પ્રક્રિયકમાં રૂપાંતર થતું નથી. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આલ્ફા કેટલો હોય છે? તો કે આલ્ફા હોય છે 1. આલ્ફા કેટલો હોય છે? 1. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. સંપૂર્ણ આયનીકરણ થાય અને 100% આયનોમાં રૂપાંતર થાય છે અને એની માટે આલ્ફા કેટલો હોય છે? 1. અને ડાયલ્યુટ કરવામાં આવે, આનું મંદન કરવામાં આવે તો આના મંદનથી ગમે એટલું આને મંદન કરવામાં આવે, ડાયલ્યુટ કરવામાં આવે, પણ આનું 100% શેમાં રૂપાંતર થઈ ગયું? આયનોમાં. આમાંથી પાછું NaCl બનવાનું નથી. માની લો કે આમાંથી NaCl બનશે તો ફરીથી પાછું Na+ અને Cl- આનું પાછું આયનીકરણ થઈ જશે. અને આના આલ્ફા ઉપર, આલ્ફા કેટલો રહેશે? ઓલવેઝ 1 રહેશે. આલ્ફા ઉપર કોઈ પણ જાતની ઇફેક્ટ પડશે નહીં. એટલે આની અંદર આપણે એવું સમજી શકાય કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટનું ડાયલ્યુશન કરવામાં આવે તો ડાયલ્યુશનથી આયનીકરણ અંશ ઉપર કોઈ પણ પ્રકારની ઇફેક્ટ પડતી નથી, કોઈ પણ જાતની અસર થતી નથી. તો આપણે આની માટે વાક્ય લખીએ કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, આપણે વાત અત્યારે કોની કરી છે? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. આનું 100% આયનીકરણ થાય છે. આનું 100% શું થાય છે? આયનીકરણ થાય છે. તેથી સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ આપણે લઈએ તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ શું થાય છે? 100% આયનીકરણ થાય છે. આની ઉપર નો ઇફેક્ટ, ડાયલ્યુશનની કોઈ પણ પ્રકારની, ડાયલ્યુશન કરવામાં આવે તો ડાયલ્યુશનની કોઈ પણ પ્રકારની અસર થતી નથી. નો ઇફેક્ટ ઓન their degree of ionization. No effect degree of ionization of dilution. આના પર ડાયલ્યુશનની કોઈ પણ પ્રકારની અસર થવાની નથી. વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ લેવામાં આવે અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટનું ડાયલ્યુશન કરવામાં આવે અને ડાયલ્યુશનથી આપણે કોની વાત કરી છે? ડિગ્રી ઓફ આયોનાઇઝેશન, એટલે કે આયનીકરણ અંશ. આયનીકરણ અંશને શેના વડે દર્શાવી? તો કે આલ્ફા વડે. અને આલ્ફા પર કોઈ પણ પ્રકારની ડાયલ્યુશનથી અસર થતી નથી. કોની માટે? તો કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. હવે આપણે ભણી નિર્બળ વિદ્યુત વિભાજ્ય, વીક ઇલેક્ટ્રોલાઇટ. વિદ્યાર્થી મિત્રો, વીક ઇલેક્ટ્રોલાઇટ અને એનું શું કરવાનું છે? ડાયલ્યુશન, મંદન કરવામાં આવે. ધારો કે કોઈ આપણે વીક ઇલેક્ટ્રોલાઇટ Ab એકવાસ, વીક ઇલેક્ટ્રોલાઇટનો આપણને ખ્યાલ છે કે સંપૂર્ણ આયનીકરણ થતું નથી. વીક ઇલેક્ટ્રોલાઇટ માટે આલ્ફા કેટલો હોય છે? તો કે વીક ઇલેક્ટ્રોલાઇટ આલ્ફા 0 કરતા મોટો અને 1 કરતા નાનો હોય. 0 કરતા મોટો અને 1 કરતા નાનો. જો આલ્ફાનું મૂલ્ય 1 થઈ જાય તો આપણે એમ સમજીએ કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હશે, કારણ કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આલ્ફાનું મૂલ્ય કેટલું હોય છે? 1. કોઈ Ab વીક ઇલેક્ટ્રોલાઇટ તરીકે Ab એકવાસ લીધું, આનું જલીય દ્રાવણથી A+ એકવાસ અને B- એકવાસ બને. આનું આયનીકરણ અસનાન, સંતુલન અસનાન Ki નું મૂલ્ય, Ki આપણને ખ્યાલ છે concentration of A into concentration of B છેદમાં concentration of AB. A ની સાંદ્રતા ગુણ્યા B ની સાંદ્રતા છેદમાં AB ની સાંદ્રતા.
આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે। હવે આપણે આની ખાલી સાંદ્રતા t બરાબર 0 સમયે બધા પ્રક્રિયકની સાંદ્રતાની આપણે વાત કરતા હોય t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હોય તો ધારો કે c છે તો નિપજની સાંદ્રતા કેટલી છે 0 0। ધારો કે સંતુલન સમયે સંતુલન અવસ્થાએ આનો આયનીકરણ અંશ આલ્ફા હોય તો સંતુલન અવસ્થાએ સાંદ્રતા કેટલી છે c c આલ્ફા, આની કેટલી છે c આલ્ફા, આની કેટલી છે c આલ્ફા। આની માટે મારે સંતુલન અચળાંક ki ની વાત કરવી તો ki નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એ પ્રમાણે આપણે મેળવશું એટલે c આલ્ફા સ્ક્વેર છેદમાં 1 આલ્ફા મળશે। આપણે આની પહેલાના લેક્ચરમાં આ સૂત્રની તારવણી કરેલી છે, સૂત્ર ગોખવાનું નથી। આપેલી પ્રક્રિયા માટે આ સૂત્ર જુદું જુદું હોઈ શકે। અહીં આપણે એવી પ્રકારની રિએક્શન લીધેલી છે એની માટે પ્રક્રિયા સમીકરણ સંતુલન અચળાંકનું સૂત્ર ki c આલ્ફા સ્ક્વેર છેદમાં 1 આલ્ફા કેવી રીતે મેળવવું તો કે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા। તો વિદ્યાર્થી મિત્રો તમને આવી બધી વાતચીત કરેલી છે કે 1 આલ્ફા નો અત્યારે આપણે ડાયલ્યુશન માટે 1 આલ્ફા અવગણતા 1 આલ્ફા નું મૂલ્ય અવગણતા જો 1 આલ્ફા અવગણવામાં આવે તો ki નું મળશે આપણને c આલ્ફા સ્ક્વેર। આલ્ફા ને સૂત્રનો કરતા બનાવી આલ્ફા સ્ક્વેર શું લખાશે ki ના છેદમાં c। તેથી આપણે આમ લખીએ કે આલ્ફા બંને બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો આલ્ફા આલ્ફા સ્ક્વેર નું વર્ગમૂળ આલ્ફા આનું વર્ગમૂળમાં ki/c। આ આયનીકરણ અંશ આપણને મળી ગયો વીક ઇલેક્ટ્રોલાઇટ માટે। વીક ઇલેક્ટ્રોલાઇટ અને રિએક્શન આપણે લીધેલી છે એબી પ્રકારની રિએક્શન માટે આપણી પાસે આલ્ફા છે √ki/c। હવે આનું ડાયલ્યુશન કરવામાં આવે, આનું શું કરવામાં આવે ડાયલ્યુશન। હવે આપણે પહેલા ચેપ્ટરની અંદર મોલ સંકલ્પનાની અંદર ભણી ગયા કે ડાયલ્યુશન કરવામાં આવે, ડાયલ્યુશન થી શું થાય તો કે કદમાં વધારો થાય, કદમાં વધારો થાય તો સાંદ્રતામાં શું થાય ઘટાડો, કદના વધારા સાથે સાંદ્રતામાં શું થાય ઘટાડો। આપણે સાંદ્રતાના જુદા જુદા એકમો ભણી ગયા, એમાં મોલારિટીની વાત કરું તો મોલારિટી દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ, મોલારિટી દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ। હવે ડાયલ્યુશન કરવામાં આવે એટલે કદમાં વધારો થાય, વીમાં વધારો થાય, વીમાં વધારો થાય, વીમાં વધારો થાય એનો મતલબ શું થાય તો કે મોલારિટીમાં ઘટાડો થાય, મોલારિટી એટલે સાંદ્રતા, સાંદ્રતામાં શું થાય ઘટાડો। હવે આપણે ડાયલ્યુશન કરવાનું છે, ડાયલ્યુશન થી કદમાં વધારો થાય અને સાંદ્રતામાં ઘટાડો થાય। તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ઉપરથી આપણે સમજીએ કે સાંદ્રતા ઘટે, સાંદ્રતામાં શું થાય છે ઘટાડો, સાંદ્રતા ઘટે તો આલ્ફામાં શું થાય વધારો, આલ્ફામાં શું થાય વધારો। સાંદ્રતા ઘટે, આલ્ફા અને સાંદ્રતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, સાંદ્રતામાં શું થાય ડાયલ્યુશન થી તો કે સાંદ્રતામાં ઘટાડો થાય, સાંદ્રતા ઘટે તો આલ્ફામાં શું થાય વધારો। એટલે અહીંયા આપણે ખૂબ સારી રીતે સમજવાનું છે કે ડાયલ્યુશન એટલે મંદન કરવામાં આવે પાણીનો એક ગ્લાસ, આપણે એક ગ્લાસ પાણી લઈએ, એક ગ્લાસ પાણીની અંદર આપણે કોઈ વીક ઇલેક્ટ્રોલાઇટ નાખેલો હોય, ઉદાહરણ તરીકે એસિટિક એસિડ, એસિટિક એસિડ ની અંદર પાછું એક ગ્લાસ પાણી ઉમેરવામાં આવે તો પાણીના કદમાં વધારો થાય છે। એસિટિક એસિડના પ્રમાણમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, પણ પાણીના કદમાં શું થાય છે વધારો, કદ ઓલ ઓવર કદ લેવાનું છે તો કદની અંદર વધારો થાય, દ્રાવણના કદ વધે તો સાંદ્રતા ઘટે, દ્રાવણની સાંદ્રતામાં થવાનું છે ઘટાડો, સાંદ્રતા ઘટે તો આલ્ફામાં શું થાય છે વધારો। તો ઓન ડાયલ્યુશન, અહીં ડાયલ્યુશન કરવામાં આવે તો ડાયલ્યુશન થી આપણને શું મળે, ઓન ડાયલ્યુશન કોન્સન્ટ્રેશન ઓફ, અહીં આપણે સાંદ્રતાની વાત કરવાની છે, સાંદ્રતા અને આલ્ફા એકબીજાના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં। કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન, દ્રાવણની સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતામાં શું થાય છે તો કે દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો, કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન એની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો। અહીંયા ઘટાડાને મેં આ તીરની નિશાની વડે દર્શાવ્યું, દ્રાવણની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો પણ આલ્ફામાં શું થાય છે વધારો, આલ્ફામાં શું થાય છે વધારો। આલ્ફા એટલે શું કહેવાય તો કે આયનીકરણ અંશ, આયનીકરણ અંશ, આયનીકરણ અંશમાં શું થાય છે વધારો। અને આ જે નિયમ છે આને પોસ્ટવર્ડ ડાયલ્યુશન લો કહેવાય, આને શું કહેવાય પોસ્ટવર્ડ ડાયલ્યુશન લો। પોસ્ટવર્ડ ડાયલ્યુશન લો શું કહે છે કે કોઈ વીક ઇલેક્ટ્રોલાઇટને ડાયલ્યુટ કરવામાં આવે
तो वीक इलेक्ट्रोलाइट ने डाइल्यूशन થી શું થાય તો કે એની સાંદ્રતામાં ઘટાડો થાય અને આયનીકરણ અંશમાં શું થાય છે વધારો સાંદ્રતામાં શું કામ ઘટાડો થાય કે ડાઇલ્યુશન મંદન કરવામાં આવે તો કદમાં વધારો થાય કદના વધારા સાથે સાંદ્રતામાં ઘટાડો થાય સાંદ્રતામાં ઘટાડો સાંદ્રતા અને આલ્ફા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે આલ્ફામાં શું થાય છે વધારો બે બાબત આપણે ભણ્યા સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ આપણે ભણ્યા અને વીક ઇલેક્ટ્રોલાઇટ માટે ભણ્યા સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ નું ડાઇલ્યુશન કરવામાં આવશે તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટના ડાઇલ્યુશન થી કોઈ પણ જાતની આલ્ફા ઉપર આયનીકરણ અંશ ઉપર કોઈ પણ જાતની અસર પડતી નથી પરંતુ જો વીક ઇલેક્ટ્રોલાઇટ ને ડાઇલ્યુટ કરવામાં આવે તો વીક ઇલેક્ટ્રોલાઇટના ડાઇલ્યુશન થી આલ્ફામાં વધારો થાય છે એક વસ્તુ યાદ રાખજો કે વીક ઇલેક્ટ્રોલાઇટ નું ગમે ત્યારે ડાઇલ્યુશન કરવામાં આવે તો આલ્ફામાં ઓલવેઝ વધારો થાય છે રેડી વીક ઇલેક્ટ્રોલાઇટના ડાઇલ્યુશન થી આલ્ફા હંમેશા વધવાનો છે ક્યારે ઘટવાનો નથી એક આની અંદર આપણે ટોપિક છેડો છે infinite dilution infinite dilution એટલે highly dilute કરવામાં આવે આપણે સમજીએ કે અનંત સુધી ડાઇલ્યુશન કરવામાં આવે કે સંપૂર્ણ આયનીકરણ ન થાય ત્યાં સુધી આનું ડાઇલ્યુશન કરવામાં આવે ત્યારે ઇન્ફાઇનાઇટ ડાઇલ્યુશન કરવામાં આવે ત્યારે વીક ઇલેક્ટ્રોલાઇટ થી શું બનશે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ વીક ઇલેક્ટ્રોલાઇટ શું બનશે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કારણ કે એનું સંપૂર્ણ આયનીકરણ શું હશે સંપૂર્ણ આયનીકરણ શું હશે એટલે આલ્ફા કેટલો બનશે મેક્સિમમ તો આલ્ફાનું મેક્સિમમ મૂલ્ય કેટલું છે 1 આલ્ફાનું મેક્સિમમ મૂલ્ય કેટલું છે 1 ઇન્ફાઇનાઇટ ડાઇલ્યુશન કરવામાં આવે અનંત ડાઇલ્યુશન એટલે કે હાઈલી ડાઇલ્યુટ કરવામાં આવે એટલે ખૂબ વધારે મંદન કરવામાં આવે ખૂબ વધારે મંદન કરવામાં આવે તો આપણે કોની વાત કરીશું વીક ઇલેક્ટ્રોલાઇટ શું બનવાનું છે તો કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ બને એટલે આલ્ફા કેટલો થાય 1 આલ્ફા આલ્ફાની મેક્સિમમ વેલ્યુ કેટલી છે તો કે 1 તો આલ્ફા મેક્સિમમ 1 બનશે એટલે કે વીક ઇલેક્ટ્રોલાઇટ થી કેવો બનશે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ તો આની અંદર એક ક્વેશ્ચન આપણે થિયરિકલ પોઈન્ટ ઉપર આપણે જઈએ કે વીક ઇલેક્ટ્રોલાઇટ નું સંપૂર્ણ મંદન કરવામાં આવે તો વીક ઇલેક્ટ્રોલાઇટ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્તે એનો આલ્ફા મેક્સિમમ 1 થાય છે આલ્ફાનું મૂલ્ય મેક્સિમમ 1 જ છે એટલે આલ્ફા કેટલો બને છે 1 બને છે તો વિદ્યાર્થી મિત્રો આપણે બે બાબત ઉપર આપણે વાત કરી સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને વીક ઇલેક્ટ્રોલાઇટ બંનેનું ડાઇલ્યુશન મંદન કર્યું તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ પર ડાઇલ્યુશનની કોઈ ઇફેક્ટ પડતી નથી પરંતુ વીક ઇલેક્ટ્રોલાઇટ ઉપર ડાઇલ્યુશનની અસર પડે છે અને આલ્ફામાં વધારો થાય છે હવે આપણે ત્રણ જુદા જુદા એક્ઝામ્પલો લઈએ ધારો કે 10⁻2 ઘાત એસિટિક એસિડનું એકવાસ દ્રાવણ આનો આયનીકરણ અંશ આલ્ફા 1 લો 10⁻4 ઘાત એસિટિક એસિડનું દ્રાવણ લો એનો આયનીકરણ અંશ આલ્ફા 2 લો ને 10⁻5 ઘાત સોરી 10⁻5 ઘાત મોલર એસિટિક એસિડનું દ્રાવણ લો અને એનો આયનીકરણ અંશ આલ્ફા 3 લો આને આલ્ફા 1 માટેની દ્રાવણની મોલારિટી શું રાખેલી છે 10⁻2 ઘાત આની મોલારિટી 10⁻4 ઘાત આની મોલારિટી 10⁻5 ઘાત અને તમને આ આલ્ફાની સરખામણી કરવાની કીધી તો આલ્ફાની સરખામણી તમે કઈ રીતે કરી શકો હવે આપણને ખ્યાલ છે કે આલ્ફા અને સાંદ્રતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે આલ્ફા અને સાંદ્રતા એકબીજાના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત જેની સાંદ્રતા વધારે છે એનો આલ્ફા ઓછો હશે જેની સાંદ્રતા ઓછી છે એનો આલ્ફા વધારે છે તો અહીંયા સૌથી ઓછી સાંદ્રતા કોની છે તો કે 10⁻5 ઘાત તો આનો આયનીકરણ અંશ સૌથી વધારે છે આલ્ફા 3 પછી કોણ છે તો કે 10⁻4 ઘાત આલ્ફા 2 ગ્રેટર ધેન આલ્ફા 1 તો આપણે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 ત્રણેયની સરખામણી સાંદ્રતાના આધારે આપણે કરી શકીએ સાંદ્રતાના વધારા સાથે આલ્ફામાં ઘટાડો થાય સાંદ્રતાના વધારા સાથે આલ્ફામાં શું થાય ઘટાડો તો આપણે આલ્ફાની સરખામણી કરવી તો આવી રીતે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 ત્રણેયની સાંદ્રતાના આધારે આપણે સરખામણી કરી શકીએ આવા પ્રશ્નોની આપણે અપેક્ષા રાખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન ઓન ડિગ્રી ઓફ આયોનાઇઝેશન પર આપણે ભણ્યા એની ઉપર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે વાત કરી વીક ઇલેક્ટ્રોલાઇટ માટે વાત કરી અને સાંદ્રતાના આધારે આપણે આયનીકરણ અંશની સરખામણી કરી હવે આની પછીનો ટોપિક આપણે ભણવાનો છે આયોનિક ગુણાકાર પાણીનો આયનીકરણ ગુણાકાર કે પાણીનો આયનીકરણ ગુણાકાર કેવી રીતે મેળવવાનો વિદ્યાર્થી મિત્રો આયોનિક પ્રોડક્ટ ઓફ વોટર KW આપણે પાણીનો આયોનિક ગુણાકાર મેળવવાનો છે આપણે જાણીએ છીએ કે પાણીનું આયનીકરણ H2O લિક્વિડ S+ એકવાસ
OS માઇનસ એકવાસ H2O લિક્વિડ આનું આયનીકરણ થઈને S પ્લસ અને OS માઇનસ આવશે. હવે આપણે સમજવાનું છે કે પાણી વીક ઇલેક્ટ્રોલાઇટ છે કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે એ તો આપણે આના દ્વારા સમજશું. બીજી બાબત જે સમજવાની છે પાણીનું આયનીકરણ ગુણાકાર. પાણીનું સંતુલન અચળાંકની વાત કરીએ. સંતુલન અચળાંક Ki S પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OS માઇનસ ની સાંદ્રતા છેદમાં H2O ની સાંદ્રતા. Ki સંતુલન અચળાંકની સાંદ્રતા સંતુલન અચળાંક નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. વિદ્યાર્થી મિત્રો આપણે મોલ સંકલ્પનાની અંદર ભણી ગયા કે મોલારિટી ઓફ પ્યોર વોટર શુદ્ધ પાણીની મોલારિટીની આપણે વાત કરી તો 55.5 અથવા તો આના મૂલ્ય આપણે 1000/18 વડે દર્શાવીએ. શુદ્ધ પાણીની મોલારિટી 55.5 છે અથવા તો 1000/18. આપણે શુદ્ધ પાણીનું આયનીકરણની વાત કરી છે. શુદ્ધ પાણીનું આયનીકરણ થતા S પ્લસ એકવાસ અને OS માઇનસ એકવાસ બને Ki. હવે શુદ્ધ પાણીની મોલારિટી સાંદ્રતા ફિક્સ છે 55.5 એટલે આ વેલ્યુ કેવી છે તો કે અચળ. આ જે મળવાનું છે એ તે વેલ્યુ કેવી મળવાની છે તો કે અચળ વેલ્યુ મળવાની છે. તેથી Ki into H2O ની સાંદ્રતા આપણે લખીએ કે S પ્લસ ની સાંદ્રતા ગુણ્યા OS માઇનસ ની સાંદ્રતા. H2O ની વેલ્યુ તે આપણને જે મળવાની છે ફિક્સ મળવાની છે અને શુદ્ધ પાણી માટે Ki ની વેલ્યુ તે જે મળવાની છે કેવી મળવાની છે ફિક્સ મળવાની છે. Ki ગુણ્યા H2O અને Kw વડે દર્શાવાય. Ki ગુણ્યા H2O Ki ગુણ્યા H2O અને શેના વડે દર્શાવાય Kw S પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OS માઇનસ ની સાંદ્રતા. પાણીની આયોનિક ગુણાકાર Kw આપણે શું મળે તો કે OS પ્લસ ની સાંદ્રતા ગુણ્યા OS માઇનસ ની સાંદ્રતા. ફરીથી આપણને આ રિએક્શન લખતા આવડે. રિએક્શન ઉપરથી Ki લખતા આવડે. Ki ઉપરથી મેં આ કેમ લખ્યું કે અહીંયા પ્યોર શુદ્ધ પાણીની સાંદ્રતા આપણને ખબર છે 55.5 ફિક્સ છે. અશુદ્ધ પાણીની સાંદ્રતા અચળ છે. Ki ની વેલ્યુ જે મળવાની છે અચળ છે. અહીં ભાગાકારમાં છે, આ બાજુ તો ગુણાકારમાં. Ki ગુણ્યા H2O ની સાંદ્રતા અને શેના વડે દર્શાવે તો કે Kw. Kw એટલે શું કહેવાય તો કે Kw પાણીનું આયનીકરણ ગુણાકાર છે. આયનિક ગુણાકાર ionic product of water. Kw એટલે શું કહેવાય ionic product of water. હવે વિદ્યાર્થી મિત્રો મોલારિટી ઓફ પ્યોર વોટર આ યાદ રાખજો 55.5. આપણે જેની વાત કરવાની છે ફોર ન્યુટ્રલ વોટર at 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ટેમ્પરેચર. અહીં ફોર ન્યુટ્રલ વોટર આપણે તટસ્થ પાણી કેટલા ડિગ્રી સેલ્સિયસે વાત કરવાની છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી તટસ્થ હોય છે. કેવી રીતે તટસ્થ હોય એની આપણે વાત કરવાની છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને S પ્લસ ની સાંદ્રતા OS માઇનસ ની સાંદ્રતા 10⁻⁷ હોય. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીમાં S પ્લસ ની સાંદ્રતા અને OS માઇનસ ની સાંદ્રતા કેટલી હોય છે 10⁻⁷. Kw માટે વાત કરીએ Kw તો Kw આપણે શું લખીએ તો કે S પ્લસ ની સાંદ્રતા ગુણ્યા OS માઇનસ ની સાંદ્રતા. S પ્લસ ની સાંદ્રતા આપણી પાસે કેટલી છે તો કે 10⁻⁷ ગુણ્યા 10⁻⁷. આધાર તત્વ તો ઘાતનો શું થશે સરવાળો તો -7 એટલે શું આવશે -14. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Kw ની વેલ્યુ કેટલી મળી આપણને તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Kw ની વેલ્યુ આપણને મળે 10⁻14. Kw ની વેલ્યુ કેટલી મળી 10⁻14 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. આ એક વસ્તુ યાદ રાખજો કે આ માત્ર ને માત્ર 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ આ સાચું છે. આ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ આપણે S પ્લસ અને OS માઇનસ ની સાંદ્રતા 10⁻⁷ લઈ શકીએ અને આ Kw ની વેલ્યુ 10⁻14
માત્ર ને માત્ર 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ સાચું છે, બાકીનું કોઈ પણ તાપમાન હોય આ સૂત્રની મારે વાત કરવી તો ટ્રુ એટ ઓલ ટેમ્પરેચર, કોઈ પણ તાપમાનની હું વાત કરતો હોય તો kW s ની સાંદ્રતા os ની સાંદ્રતા હું લઈ શકું, પરંતુ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હું વાત કરતો તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને kW આયોનિક પ્રોડક્ટ ઓફ વોટર ની વેલ્યુ કેટલી છે તો કે 10 - 14 છે આ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, અને આ કોઈ પણ તાપમાને kW ની વેલ્યુ s ની સાંદ્રતા ગુણ્યા os ની સાંદ્રતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ki ની વાત કરી કે ki પાણી છે એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે કે વીક ઇલેક્ટ્રોલાઇટ, તો અહીંયા ki આપણી પાસે છે તો ki s ની સાંદ્રતા ગુણ્યા os ની સાંદ્રતા છેદમાં H2O ની સાંદ્રતા. આપણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ મેળવી તો s ની સાંદ્રતા કેટલી છે તો કે 10 - 7 આ કેટલી છે તો કે 10 - 7 અને પાણીની સાંદ્રતા કેટલી છે તો કે 1000/18. આપણે જાણીએ s ની સાંદ્રતા 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલી છે તો કે 10 - 7 os ની સાંદ્રતા કેટલી છે 10 - 7 અને H2O ની સાંદ્રતા કેટલી છે તો કે 1000/18. અહીંયા છેદનો છે તો ક્યાં આવશે, ગણિત આપણે જાણીએ છીએ છેદનો છેદ ક્યાં આવશે તો કે અંશમાં, તો આપણે આવું લખીએ કે 18 ગુણ્યા 10 - 14 છેદમાં 1000. છેદનો છેદ ક્યાં આવશે અંશમાં 18 10 - 7 ગુણ્યા 10 - 7 એટલે 10 - 14 છેદમાં 1000. ki 18 ગુણ્યા 10 - 14 છેદમાં હું 1000 એટલે હું લખી શકું 10 ની 3 પ્લસ છે, અંશમાં જે શું આવશે માઈનસ, આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો 18 ગુણ્યા 10 - 17 18 ગુણ્યા 10 - 17 અહીં 10 ની પ્લસ 3 ઘાત છે, અંશમાં જાય તો -3 ઘાત, -3 અને -14 એટલે કેટલા થાય છે -17. આને હું આવું લખી શકું કે ki 1.8 ગુણ્યા 10 - 16 ki 1.8 ગુણ્યા 10 - 16. અહીંયા તમે જો કે આયોનિક સંતુલન અચળાંક નું મૂલ્ય ખૂબ જ નાનું હોવાથી પાણી કેવું છે વીક ઇલેક્ટ્રોલાઇટ, પાણી કેવું છે વીક ઇલેક્ટ્રોલાઇટ. અહીંયા ki સંતુલન અચળાંકનું મૂલ્ય આપણને મળ્યું 1.8 ગુણ્યા 10 - 16. આની ઉપરથી આપણે એવું સાબિત કરીએ કે પાણી કેવું છે વીક ઇલેક્ટ્રોલાઇટ. તો પાણી વીક ઇલેક્ટ્રોલાઇટ છે એટલા માટે જ અહીંયા સંપૂર્ણ આયનીકરણ થવાનું નથી. આપણે જે વાત કરી kW ઓલ ટેમ્પરેચર માટે વાત કરતા હોય તો kW s ની સાંદ્રતા ગુણ્યા os ની સાંદ્રતા. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી તટસ્થ છે, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને s અને os ની સાંદ્રતા સમાન થાય, કેટલી થાય છે તો કે 10 - 7. એ પ્રમાણે kW ની વેલ્યુ કેટલી મળશે 10 - 14. પણ ક્યારે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. બાકીના કોઈ પણ તાપમાનની આપણે વાત કરતા હોય તો કોઈ પણ તાપમાને kW ની વેલ્યુ કેટલી આવશે તો કે s ની સાંદ્રતા ગુણ્યા os ની સાંદ્રતા. હવે kW ની વેલ્યુ ક્યારે બદલાય, અહીંયા મહત્વનો એક પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરેલી કે kW બદલાય. હા, kW ની વેલ્યુ બદલાય. kW ક્યારે બદલાશે તો કે તાપમાનના બદલાવા સાથે, જો ટેમ્પરેચર બદલાય તાપમાન બદલાય તો kW બદલાય. એટલે આપણે એવું કહીએ કે kW તાપમાન પર આધારિત છે. કોના પર આધાર રાખે તાપમાનના વધારા સાથે kW ની વેલ્યુ વધશે, તાપમાનના વધારા સાથે kW ની વેલ્યુ વધશે અને તાપમાનના ઘટાડા સાથે kW ની વેલ્યુ ઘટશે. તો આપણે કોઈ પણ તાપમાને kW, ધારો કે તાપમાનમાં ફેરફાર થાય તો તાપમાનના ફેરફાર સાથે આપણે kW ની કિંમત મેળવવી હોય, વેલ્યુ મેળવવી હોય તો કઈ રીતે મેળવીએ, તો એની માટે આપણે થર્મોડાયનેમિક્સ ની અંદર એક સૂત્ર ભણી ગયેલા છે. એ સૂત્રનો ખાલી આપણે અહીંયા યુઝ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, kW કોઈ પણ તાપમાને વાત કરતા હોય તો અહીં આપણે એવું લખીએ કે kW s ની સાંદ્રતા os ની સાંદ્રતા true at all temperature. 25 ડિગ્રી સેલ્સિયસ આપણે વાત કરતા હોય તો kW ની વેલ્યુ કેટલી આવશે 10 - 14.
હવે બે kw ની વેલ્યુની આપણે સરખામણી કરવી હોય તેની સરખામણી આપણે એક સૂત્ર આપણી પાસે છે log kw2 સિગ્મા kw1 to the base 10 kw2 સિગ્મા kw1 to the base 10 is equal to delta s ના છેદમાં 2.303 into 1/t1 minus 1/t2 log kw ના છેદમાં kw2 log kw2 ના છેદમાં kw1 to the base 10 is equal to delta s upon 2.303 into 1/t1 minus 1/t2 અહીંયા આપણે જાણી શકીએ kw ની વેલ્યુ તાપમાનના બદલાવ સાથે kw બદલાય જો તાપમાન વધે તો kw માં શું થાય વધારો થાય તાપમાનના વધારા સાથે kw વધે અને તાપમાનના ઘટાડા સાથે kw ઘટે તો આપણે આયોનિક પ્રોડક્ટ ઓફ વોટર ભણી જાય આયોનિક પ્રોડક્ટ ઓફ વોટર આપણે તટસ્થ પાણીની માટે આયોનિક ગુણાકારની વાત કરતા હોય 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી તટસ્થ હશે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનો kw નું વેલ્યુ કેટલી મળશે 10 ની -14 ઘાત પરંતુ કોઈ પણ તાપમાનની આપણે વાત કરતા હોય તો કોઈ પણ તાપમાને kw આપણે S+ ની સાંદ્રતા ગુણ્યા OS- ની સાંદ્રતા લઈ ગઈ પાણી છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે આપણે KI ની પરથી આપણે શીખી ગયા કે KI નું મૂલ્ય ખૂબ નાનું મળે છે એની ઉપરથી આપણે કહીએ કે પાણી છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે બીજી બાબત આપણે ગણે કે બે જુદા જુદા તાપમાને આપણે kw ની સરખામણી કરવી તો બે જુદા જુદા તાપમાને kw ની સરખામણી કરવા માટે આપણી પાસે આ સૂત્ર છે આ સૂત્ર પરથી તાપમાનના વધારા સાથે kw માં વધારો થાય છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આયોનિક સંતુલન આપણે શરૂ છે આયોનિક સંતુલન ખૂબ ઉપયોગી છે આની પછીનો ટોપિક આપણે pH ભણવાનો છે લગભગ થિયરિકલ ટોપિક આ સેક્ટરના જે કંઈ થિયરિકલ ટોપિક હતા એ લગભગ પૂરા થઈ ગયા છે હવે જે બાકી છે ન્યુમેરિકલ આની અંદર ખૂબ વધારે મહત્વનું છે ન્યુમેરિકલ આમાંથી પૂછાય છે અને આપણે એવી અપેક્ષા ચોક્કસ રાખીએ કે આમાંથી 3 થી 4 ક્વેશ્ચનો આવે છે તમે અગાઉના નીટના પેપરો જોશો તો તમને ખ્યાલ આવશે કે આયોનિક સંતુલનની અંદરથી 3-4 ક્વેશ્ચન છેલ્લા 4 વર્ષના પૂછાતા આવે છે એટલે એ માટે નીટ માટે તે આપણી માટે આયોનિક સંતુલન ખૂબ મહત્વનું છે ફિઝિકલ કેમિસ્ટ્રી શીખવા માટે તમે ફિઝિકલ કેમિસ્ટ્રીના ચેપ્ટરો આપણે જોવામાં આવે તો આયોનિક સંતુલન છે ટોપ ઉપર આવે કે 1-2 નંબરમાં પહેલા નંબરે આયોનિક સંતુલન અથવા તો થર્મોડાયનેમિક્સ પહેલા નંબરે અને આયોનિક સંતુલન બીજા નંબરે પણ બંનેની કમ્પેર આપણે કરીએ કે બંનેમાંથી 3-4 ક્વેશ્ચનો નીટની એક્ઝામમાં પૂછાય છે તો આ સેક્ટર વ્યવસ્થિત રીતે તૈયાર કરજો જ્યાં પણ તમે તકલીફ ડિફિકલ્ટી અનુભવો તેને કોમેન્ટ બોક્સની અંદર લખી અથવા તો ડાયરેક્ટ અમારો ફોન નંબર તમને આપેલો છે ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરાવી લેવો અમારા વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ આભાર